સુલતાનપુરની સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ દ્વારા 555 વૃક્ષનું ફ્રીમાં વિતરણ તથા વૃક્ષારોપણ કરી અપાયો હતો. પ્રકૃતિ બચાવવાનો સંદેશ સમગ્ર વાત કરવામાં આવે તો સુલતાનપુર ગામ મુકામે 555 વૃક્ષોનું રોપણ અને વિતરણ કરવામાં આવે છે. વીરા ગ્રુપ છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવો અભિયાન અને પ્રકૃતિને લગતા સેવાકીય કાર્ય કરી રહ્યા છે. આ સુધીમાં વીરા ગ્રુપ દ્વારા 31,000 થી વધારે પક્ષી ઘરનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે વીરા ગ્રુપ 20 માર્ચ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં તેમજ ગામના જુદા સ્થળ એટલે કે દરેડી રોડ તેમજ હરદાસ બાપાના કુવા પાસે તેમજ ગામના મંદિરોમાં પીપળા તેમજ લીમડા તેમજ આંબલી, જાસૂદ, ગુલમોહર, કરંજ, પીપળ વગેરે વૃક્ષોનું વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સુલતાનપુરના ગ્રામજનોને 555 વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું છે. જેકેએસ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા સુલતાનપુર ગામે આજે રોજે 555 વૃક્ષોનું વિતરણ તથા વાવેતર કરવામાં આવ્યું છે. તો આવો સૌ સાથે મળીને પ્રકૃતિ બચાવીએ, પક્ષી બચાવીએ અને આવા કાર્યમાં સહભાગી થવા સુલતાનપુરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વૃક્ષ વાવો, જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન. હું સુલતાનપુર તાલુકા શાળા CRC કોર્ડિનેટર તરીકે હર્ષની લાગણી અનુભવતા આપને જણાવું છું કે આજરોજ સુલતાનપુરના વીરા ગ્રુપ દ્વારા જે દર વર્ષે અથવા તો દરેક દિવસોને અનુસંધાને દાખલા તરીકે 20 માર્ચ હોય તો ત્યારે શકલીના માળા વિતરણ, એ સિવાય આજરોજ અલગ અલગ આખા ગામમાં 555 વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યું છે. એના અનુસંધાને આજરોજ માધ્યમિક શાળા સુલતાનપુરમાં અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા છે. એ બાબતે ખાસ નોંધનીય બાબત એ છે કે એ ગ્રુપ દ્વારા કોઈ પણ જાતનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. એટલે ખરેખર એક બાળ એક ઝાડ, ખરેખર આપણે આજે વૃક્ષને ઉછેરશું તો કાલે વૃક્ષ આપણું રક્ષણ કરશે. એ બાબતને ધ્યાને રાખી અને જે વીરા ગ્રુપ આ કાર્ય કરી રહી છે એ બદલ ખરેખર દિલથી એ લોકોને હૃદયસ્થ અભિનંદન પાઠવું છું. હું બાવળિયા જિજ્ઞેશ મદદની શિક્ષક તરીકે શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરમાં ફરજ બજાવું છું. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા 555 વૃક્ષનું સમગ્ર ગ્રામજનોમાં વિતરણ અને એના અમુક વૃક્ષોનું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.